અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 7th ડે શાળાને અંતિમ નોટિસ ફટકારી છે। એમસી દ્વારા આપવામાં આવેલ જમીન પરત લેવા નોટિસ આપવામાં આવી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટ દ્વારા અંતિમ નોટિસ આપવામાં આવી છે। અત્યાર સુધી એસ્ટેટ ટીડીઓ દ્વારા આપવામાં આવી હતી નોટિસ। હવે લીગલ અભિપ્રાય બાદ ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે। શાળાને જવાબ આપવા 7 દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે। 1.5 માસ અગાઉ ટીડીઓએ આ નોટિસ આપી હતી। આ મામલે શું કહી રહ્યા છે ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા, તેમને સાંભળો। તરફથી પહેલા નોટિસ આપવામાં આવી હતી, ફરી એક વખત ગઈકાલે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી તરફથી નોટિસ આપવામાં આવી છે, તેનું કારણ શું અને કોર્પોરેશન તરફથી હવે આગળનું આયોજન કયા પ્રકારનું રહેશે? એક 7 ડે જે બનાવ બન્યો હતો એમાં ડેપ્યુટી ડીઓ કક્ષાના અધિકારી દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો, તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે। આ પ્રોસેસ જે કરવામાં આવેલી છે, કેટલા સમયમાં આ પ્રોસેસ પૂરી થાય અને કેટલા સમયમાં આ અધિકારી જે છે એ પાછી ખેંચી શકે છે? એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની। 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે। હોર્ડિંગ આવેલા છે તેને લઈને પણ આની કમિટીમાં ચર્ચા કરવામાં આવી। શું કોર્પોરેશનના ધ્યાનમાં આવ્યું હતું અને હવે પછીની તેની પ્રક્રિયા કયા પ્રકારની રહેશે? એક કોર્પોરેશન દ્વારા ઓક્શન કરીને પોટેન્શિયલ ટેન્ડર સાઇટોની જાહેરાત આપીને ઓક્શન કરવામાં આવતું હતું। એમાં ધ્યાનમાં આવ્યું હતું કે જે જગ્યા પર ઓક્શન કરીને જે જગ્યા આપેલી છે, ઓક્શન બાદ તેને ચેન્જ ઓફ સાઇટ હેઠળ એને બીજી જગ્યાએ ફાળવણી કરવામાં હતી। એમાં ઘણી જગ્યાએ અનિયમિતતા ધ્યાનમાં આવી હતી, એટલે તાત્કાલિક અસરથી કોઈપણ સંજોગોમાં ચેન્જ ઓફ સાઇટ આપવાનું અટકાવી દેવામાં આવ્યું છે અને બાકી ભૂતકાળમાં જેટલી બી જગ્યાએ આવી ચેન્જ ઓફ સાઇટ આપી છે એની તપાસ કરીને રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે। કેટલી જગ્યાઓ હશે અંદાજે? અત્યારે 28 જગ્યાનું ધ્યાનમાં આવ્યું છે કે ચેન્જ ઓફ સાઇટ કરેલી છે। એ ચેન્જ ઓફ સાઇટની તપાસ કરીને રિપોર્ટ આપવાનું કીધેલું છે। ઓકે, આપણે સાંભળ્યા હતા ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા। તેમણે આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે અને 7th ડે સ્કૂલમાં હવે અંતિમ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં શું હવે નવા જૂની થાય છે તે જોવું રહેવું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।